થશે। આજથી નવા વર્ષની એટલે કે 2025ના વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને હવે ભુજવાસીઓ એવી આશા રાખી રહ્યા છે કે ભુજનો વિકાસ થશે। શહેરમાં જ્યાં જ્યાં પણ ખૂટતી કડીઓ હશે તે અધૂરી કડી પૂરી કરવામાં આવશે તેવી આશા ભુજવાસીઓ રાખી રહ્યા છે। ત્યારે આજરોજ અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે નગરપાલિકા તંત્ર દ્વારા ચોક્કસપણે દરેક કામગીરીને લઈને પૂરતું ધ્યાન રાખવામાં આવે છે અને તમામ કામગીરી કરવામાં પણ આવતી હોય છે, પરંતુ તેમાં શહેરીજનોનો સાથ અને સહકાર એટલો જ આવશ્યક છે। તેઓએ જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ દ્વારા શહેરની દરેકે દરેક જગ્યાને સ્વચ્છ રાખવા માટેના પ્રયત્ન કરવામાં આવતા હોય છે। દરરોજ સફાઈ કરવામાં આવતી હોય છે, પરંતુ નગરજનો દ્વારા જ્યાં ત્યાં કચરો ફેંકવામાં આવે છે। આ કચરો ડસ્ટબિનમાં નાખવાને બદલે તેની આસપાસ બહાર પડ્યો હોય છે અને તે નાગરિકો આમ બહાર નાખી રહ્યા છે તે કેટલી હદે યોગ્ય છે। જો દરેકે દરેક નાગરિકો ભુજ શહેરને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપશે તો ચોક્કસપણે શહેરમાં સ્વચ્છતા જળવાશે અને લોકોને પણ કોઈ ફરિયાદ કરવાનો મોકો નહીં મળે। તેઓ જણાવી રહ્યા છે કે લોકો હાલતા ચાલતા ટુ વ્હીલર પરથી કચરાની થેલી એમ જ રસ્તા પર ફેંકી દેતા હોય છે અને જેના કારણે શહેરમાં ગંદકી ફેલાઈ રહી છે। ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી। આવું સાંભળીએ તેમના શબ્દોમાં। આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રોડ રસ્તા પર જે લોકો ગંદકી કરે છે એમને અમે સેનિટેશન શાખાના વડાઓને બોલાવી અને અમે હમણાં જ મારી વાત થઈ કે જે જગ્યાએ આપણે ગંદકી થાય છે ત્યાં લોકોની જાગૃતિ માટે અપીલ કરે કે ભાઈ તમે ડોર ટુ ડોર ગાડી લેવા આવે છે એમાં તમે કચરો નાખો અને અમારા કન્ટેનર પણ રાખે છે એમાં પણ નાખો કચરો, જેથી કરીને ગંદકી ઓછી થાય અને લોકોને જાગૃતતાની ખૂબ જરૂર છે કે જે જગ્યાએ સફાઈ થાય છે રેગ્યુલર થાય છે સફાઈ, પણ તમે જોશો કે 2-3 કલાક પછી જશો ને તો ત્યાં ટુ વ્હીલર વાળા પણ રસ્તા ઉપર નીકળતા પણ એની જે હાથમાં કચરાની થેલી હોય છે એ પણ રસ્તામાં નાખતા જાય છે। એટલે એ લોકોને એક નમ્ર વિનંતી કરું છું કે જે રોડ રસ્તા ઉપર જે કચરા નાખો છો એ ડસ્ટબિન ત્યાં રાખેલા છે એમાં નાખો અથવા તો ડોર ટુ ડોર ગાડી આવે છે અમારી કલેક્શનમાં એમાં તમે નાખો, જેથી કરીને ભુજની ચોખ્ખાઈ પણ રહેશે અને લોકોને જાગૃતતા માટે એટલે કહું છું કે આપણે સફાઈ માટે મોદી સાહેબ પણ એક પહેલ કરી છે કે સ્વચ્છ ભારત, તો આપણે પણ એના માટે એક જાગૃત નાગરિક તરીકેની આપણી ફરજમાં પણ આવે છે કે જ્યાં ત્યાં આપણે કચરો ન નાખીએ। રેલવે સ્ટેશનવાળી સમસ્યાનો 1 મહિનો હજી લાગશે, કારણ કે એનો કાયમી ઉકેલ કરવા માટેની જે પ્રોસિજરો થાય છે રેલવેની મંજૂરી પણ મળી ગઈ છે અને જે પ્રક્રિયા અત્યારે ચાલુ છે એનો થોડોક સમય આપણે રાહ જોવી પડશે, પછી એની કાયમ માટેનો એક પ્રશ્નનો હલ થઈ જશે। તો બીજી તરફ અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા કોંગ્રેસ યુવા મોરચાના મહામંત્રી સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે નગરપાલિકા તંત્ર ભુજવાસીઓને પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગયું છે। નગરપાલિકા તંત્ર દ્વારા ફક્ત ને ફક્ત ખોટા વાયદાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈ જ કામ કરવામાં નથી આવતા। શહેરમાં રોડ, રસ્તા, ગટર, પાણી આ દરેકે દરેક સમસ્યા સતાવી રહી છે, તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી પણ નથી હલતું। આવી નાની નાની બાબતો અંગે અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તેઓ કોઈ કામ કરતા નથી। તો શા માટે ભુજની પ્રજા ભાજપને ચૂંટી રહી છે તે પણ એક પ્રશ્ન કોંગ્રેસ પક્ષને સતાવી રહ્યો છે। ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે કચ્છ જિલ્લા કોંગ્રેસ યુવા મોરચાના મહામંત્રી। આવું સાંભળીએ તેમના શબ્દોમાં। અંજલિ ગૌર, મહામંત્રી પ્રદેશ યુવા કોંગ્રેસ। સૌપ્રથમ તો 27 વર્ષ ઉપરથી ભુજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે। ભુજ કચ્છ જિલ્લા વડામથકનો પાટનગર પણ છે। એની દ્રષ્ટિએ જે વિકાસના કામો થવા જોઈએ, વર્ગની નગરપાલિકા છે જેથી કરોડો રૂપિયાની માતબાર રકમ ગુજરાત સરકાર ભુજ નગરપાલિકાને વાપરવા આપે છે, પણ આ રૂપિયાઓ ક્યાં જાય છે, ક્યાં વેડફાય છે એ હજી સુધી પણ જાણ નથી। બીજી વાત રહી કે એક સાઈડ જયારે નગરપતિ નવા એટલે કે બેન સોલંકી
જ્યારથી આવ્યા છે ત્યારથી મેં એમને ક્યાંક ને ક્યાંક કોઈ પણ સામાજિક પ્રસંગોના કાર્યક્રમમાં તો કાં તો નગરપાલિકાના રોકાણ કે ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં જોયા છે, અથવા તો અન્ય કોઈ સામાજિક ક્ષેત્રે કોઈ સંસ્થા કે અન્ય પ્રોગ્રામ હોય ત્યાં બેન દેખાય છે. પણ ખરા અર્થે એમને અને કારોબારી ચેરમેન અને ઉપપ્રમુખે ભુજની સમસ્યાઓ જાળવવા માટે બહાર નીકળવું જોઈએ, અથવા તો સંવાદ કાર્યક્રમ હોવો જોઈએ. આપણે જ્યાં ઉભા છીએ એની સામે જ કૃષ્ણાજી પુલ છે. મોરબીની હોનારતો થઈ ત્યારબાદ જે પણ પુલો હતા તે બંધ થયા અને એમાંનો એક પુલ છે અને એની સામે જ રામપથ આ જગ્યાને નામ આપવામાં આવ્યું છે અને એની સામે જ રામ મંદિર છે. જે ભાજપના અનુયાયીઓ ભગવાન રામની આટલી બધી પૂજાઓની વાતો કરે છે એ આ પુલ માટે કેમ હજી પણ બહાર નથી નીકળતા? માનનીય ધારાસભ્ય શ્રી કેશુભાઈએ પણ એક અધિકારીને બોલાવ્યા. કામ વહીવટી પ્રક્રિયાનું સચિવાલયમાં અટક્યું છે, માર્ગ મકાન વિભાગનું કામ અટક્યું છે, ત્યાં ઉઘરાણી કરવાની હોય ધારાસભ્ય તરીકે કે અહીંયા નગરપતિ કે ધારાસભ્ય ખુદ નગરપતિનું પણ ભાજપના ધારાસભ્ય સામે કઈ ઉપજતું નથી અને ભુજની જનતા આમાં ને આમાં ક્યાંક ને ક્યાંક પીડાઈ રહી છે. 2 નંબરની વાત રહી કે હજી પણ કેટલા વિસ્તારો છે તેમાં શિયાળો છે છતાં પણ ઈ બહેનોને 8 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. સૌથી મોટી સમસ્યા, હું જ્યાં રહું છું વોર્ડ નંબર 10 માં, ત્યાં પણ માધાપર ગ્રામ પંચાયત આવે છે પણ નગરપાલિકાની ગટર છે આજ 6 દિવસથી ખુલ્લી છે. અમારા વિસ્તારોમાં ગટરના પાણી આવે છે, લાઈન સાથે મિક્સ છે, એના સિવાય પણ ગટરના પાણી આવે છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ પૂછા કરવા નથી આવી. એ 10 નંબરનો વોર્ડ નહીં, વોર્ડ નંબર 8 હોય, 7 હોય, 6 હોય, 5 હોય, 3 હોય કે 2 હોય કે 1, તમામ વોર્ડોની અંદર ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો કરે છે તો એની જગ્યાએ તો એમના નગરસેવકો ખુદ પોતાના વિસ્તારમાં પણ નથી જતા. આપ અથવા તો પ્રજા મને સાંભળી રહી છે એ સારી રીતે જાણે છે કે આપણે પાણીની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છીએ, આપણે ગટરની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છીએ, આપણે રોડ લાઇટની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છીએ. આપણે ભુજમાં જે વિકાસની વાતો કરી રહી છે ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા એ સંપૂર્ણપણે ફેલ છે. હવે એક સારા એવા અધિકારી ચોક ઓફિસર પણ કચ્છમાં ભુજ નગરપાલિકામાં હતા, એમને પણ ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈના કારણે ભોગ બનવું પડ્યું. એક સાઈડ રાજીનામા આપીને મુખ્યમંત્રી સમક્ષ જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો રજૂઆત કરી કે કા ચીફ ઓફિસર ને કા અમે, તો ખરા અર્થે તો તમે ભુજમાં કઈ કામ નતું કર્યું. એના કરતા તો એક અધિકારી કચ્છ ભુજમાં હતા તો એ કામ તો કરતા હતા. તમારે ખરેખર પ્રજાનો અર્થ સમજીને રાજીનામું આપી દેવું જોઈએ. એના કરતા તો ચીફ ઓફિસર ભુજ નગરપાલિકામાં સારું કામ કરી રહ્યા હતા અને વહીવટી પ્રક્રિયા ભુજ નગરપાલિકા સારી રીતે એમના નેતૃત્વમાં ચાલી રહી હતી. અને એક પ્રમુખ તરીકે જ્યારે બેને જવાબદારી સ્વીકારી છે તો એમના માટે સામાજિક કાર્યક્રમોમાં જવું, ભુજના હિતમાં જવું એ સારી વાત છે, પણ એના કરતા ભુજની જનતાને મળવું અને એની સમસ્યાઓ સાંભળવું એ વધુ હિતાવહ છે. માનનીય નગરપતિ શ્રી એ ભુજના પ્રથમ નાગરિક છે અને એમને જો પ્રજા ન ઓળખતી હોય ને આપના માધ્યમથી જાણવા મળ્યું છે તો એક બેસુકા સવાલ પણ છે કે નગરપતિ જો ખરેખર પ્રજાની સમસ્યાઓ સાંભળવા માટે બહાર નીકળ્યા હોત, પ્રજાના પ્રશ્નો છે એને સાંભળવા પોતાની ચેમ્બરોમાં ક્યારેક સાંભળ્યા હોત, એમને મળ્યા હોત તો માનનીય નગરપતિને કદાચ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને પણ ભુજની જનતા જાણતી હોત. પણ આ ત્રણેય શ્રેષ્ઠ પદો ઉપર બેઠેલા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ભુજની ચિંતા નથી સેવી. જેમાં રૂપિયાઓ મળે છે એવા વિકાસના કામો જેમ કે લાઈટો ખોટી રીતે લગાડવી, ખોટા ડ્રેનેજ સિસ્ટમોને તૈયાર કરવા, ખોટી ડ્રેનેજોમાં ગ્રાન્ટ ફાળવવી, ખોટી રીતે બગીચાઓનો વિકાસ કરવો. 65 લાખના ખર્ચે જે બગીચાનો વિકાસ કર્યો છે એ અત્યારે બગીચો બંધ થઈ ગયો છે. જ્યાં આટલા રૂપિયા વપરાયા એ બગીચો બંધ, પણ ખરા અર્થે મહારાવે આપેલી ભેટ રાજેન્દ્ર બાગ, ખેંગાર બાગ કે વોકવેનો કોઈ પણ સુધારો કરવામાં આવ્યો નથી. નગરપતિ માત્ર સામાજિક કાર્યક્રમોમાં દેખાતા હોય, વિકાસની વાતો કરી રહ્યા હોય. નગરપતિને ખરેખર વોર્ડ સંવાદ કરવો જોઈએ અને ભુજની જનતાના પ્રશ્નો સાંભળવા જોઈએ.